જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, SY BA સેમેસ્ટર 3, વિષય સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્ર સેમેસ્ટર 3માં સમાજશાસ્ત્ર પેપર નંબર 5 નગર સમાજશાસ્ત્ર. તેમાં આજે આપણે યુનિટ 3માં પહેલો પોઈન્ટ એટલે કે નગર સમાજમાં જ્ઞાતિ એ આપણે જોઈ લીધા. આજે આપણે બીજો પોઈન્ટ એટલે કે નગર સમાજમાં કુટુંબ એનો બીજો પોઈન્ટ આપણે આજે જોશું. નગર સમાજમાં કુટુંબ જે બીજા પોઈન્ટનો બીજો પોઈન્ટ છે. તેમાં જોઈએ, વિશાળ સંયુક્ત કુટુંબો ભારતની પ્રાચીન પરંપરા રહી છે, પરંતુ નગરીય પરિસ્થિતિની અસર તળે નગર સમાજમાં કુટુંબ તેના બદલાયેલા સ્વરૂપો જોવા મળે છે. પરંપરાગત ભારતીય કુટુંબ એટલે સંયુક્ત કુટુંબ. તે 3 થી 4 પેઢીના સગપણ સંબંધીઓનું બનેલું જૂથ છે. તે સંયુક્ત નિવાસ, સંયુક્ત રસોડું, સંયુક્ત મિલકત અને આવક, સંયુક્ત પૂજા આરાધના, પિતા હસ્તક કૌટુંબિક સત્તા જેવા લક્ષણો ધરાવતી કાર્યાત્મક સંસ્થા હતી. નગરીય પરિસ્થિતિમાં તે બદલાયેલા સ્વરૂપે જોવા મળે છે. એટલે કે ભારતની પરંપરા પ્રમાણે આપણી કુટુંબ સંસ્થા કેવી હતી તો કે સંયુક્ત હતી. બધા જ સાથે રહેતા, 2-3 પેઢીના લોકો પણ સાથે રહેતા, અને રસોડું એક હતું, મિલકત એક હતી, અને જે ઘરના મોભી એટલે કે પિતા હોય તે કુટુંબનો વ્યવહાર સંભાળતા, એવી રીતના હતું. પણ અત્યારે શહેરીકરણના હિસાબે કુટુંબોની પરિસ્થિતિ કેવી છે તે આગળ જોઈએ. નગરીય કુટુંબની ખાસિયતો. સોરોકિન અને ઝિમરમેન શહેરી કુટુંબની ખાસિયતો નીચે મુજબ વર્ણવી છે. એમાં પહેલું છે વ્યક્તિવાદનું પ્રાધાન્ય. શહેરી કુટુંબની મહત્ત્વની લાક્ષણિકતા એ છે કે તેમાં વ્યક્તિવાદનું પ્રાધાન્ય હોય છે. વ્યક્તિ પોતાની બધી પ્રવૃત્તિઓ જાતે નક્કી કરે છે. વ્યક્તિને પસંદગીનું સ્વાતંત્ર્ય હોય છે. શહેરી કુટુંબમાં મોટી વયે લગ્ન થાય છે. સામાજિક જવાબદારીનું એકમ વ્યક્તિ છે. વ્યક્તિની ઘણી ખરી જરૂરિયાતો કુટુંબ બહાર સંતોષાય છે. શહેરી કુટુંબ પરંપરાભિમુખને બદલે આધુનિકતાભિમુખ હોય છે. એટલે કે શહેરોની અંદર વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર રહી શકે છે, પોતાની જરૂરિયાતો પોતે જ બહારથી મેળવી શકે છે. બીજું છે સમાનતાવાદી સંબંધો. શહેરી કુટુંબમાં સભ્યો વચ્ચેના સંબંધોમાં સમાનતા હોય છે. પતિ પત્ની વચ્ચેના સંબંધો એકંદરે સમાનતા ઉપર રચાયેલા છે. તેમના વચ્ચે સત્તા તાબેદારીના સ્થાને સમાનતા હોય છે. તેઓ પરસ્પર સાથે રહીને એ તરીકેનો ભાવ અને લાગણી ધરાવે છે. શહેરી કુટુંબમાં મા બાપ અને સંતાનો વચ્ચે પણ સમાનતા પ્રવર્તી હોય છે. સંતાનો વધુ સ્વતંત્રતા ભોગવે છે. એટલે કે શહેરોની અંદર લોકો સ્વતંત્ર વધારે છે, વ્યક્તિગત સ્વતંત્ર વધારે છે. માતા પિતા અને તેનું પરિવાર રહે છે તેમાં એના સંતાનોને પણ પૂરી સ્વતંત્રતા મળતી હોય છે. ત્રીજું છે વ્યવસાયિક દરજ્જાની ભિન્નતા. શહેરી કુટુંબમાં સભ્યો વિભિન્ન વ્યવસાયિક દરજ્જા ધરાવતા હોય છે. તેમના શૈક્ષણિક દરજ્જા અને આવકમાં પણ તફાવતો હોય છે. વ્યક્તિગત રસ રુચિમાં ભિન્નતા હોય છે. ચોથું છે નાનું કદ. એટલે શહેરી કુટુંબ વિભક્ત કુટુંબ હોય કે સંયુક્ત કુટુંબ હોય, પણ તેનું કદ પ્રમાણમાં ગ્રામીણ કુટુંબ કરતાં નાનું હોય છે. શહેરોમાં 3 થી 4 પેઢીના વિશાળ સંયુક્ત કુટુંબો કે પરંપરાગત સ્વરૂપના રચના અને કાર્યની સંયુક્તિમાં ધરાવતું કુટુંબનું પ્રમાણ નહિવત હોય છે. વિભક્ત વસવાટ શહેરી કુટુંબની ખાસિયત છે. પાંચમું છે નબળું સંગઠન. શહેરી કુટુંબમાં જવાબદારીનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. વ્યક્તિવાદ, વ્યવસાય, આવક, શિક્ષણ તથા રસ અને રુચિની વિભિન્નતાને લીધે કુટુંબ સંગઠનની માત્રા ઓછી હોય છે. અહીં વ્યક્તિના પોતાના કલ્યાણ ઉપર વિશેષ ભાર મુકાતો હોય છે. હોવાથી જ્યારે વ્યક્તિને પોતાને એમ લાગે કે સ્વતંત્રતા મળતી નથી, પોતાનું સ્વમાન જળવાતું નથી, પોતાની આવકનો દુરુપયોગ થાય છે, ત્યારે વ્યક્તિ કુટુંબથી અલગ નિવાસ તરફ દોરાય છે. પારસ્પરિક સહકાર, વફાદારી, ત્યાગ ભાવના જેવા સંગઠન સર્જક બળો અહીં ઓછા હોય છે. એના પછી છે સ્ત્રીનો ઊંચો દરજ્જો. શહેરી કુટુંબમાં સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધોમાં સમાનતા પ્રવર્તી હોય છે. સ્ત્રી વધુ સ્વાતંત્ર્ય ભોગવે છે, એટલે કે સ્વતંત્રતા ભોગવે છે. કૌટુંબિક બાબતો અંગે નિર્ણયો લેવામાં સ્ત્રીના વિચારોને લક્ષમાં લેવાય છે. સ્ત્રી પોતાની કમાણીનો ઉપયોગ કરી શકે છે. આમ સ્ત્રીનો દરજ્જો લગભગ પુરુષ સમોવડો હોય છે. એના પછી ધાર્મિક પૂજા આરાધનાનું ઓછું મહત્ત્વ. શહેરી કુટુંબ સભ્યો માટે સંયુક્ત પૂજા આરાધના કે વિધિ વિધાનોનું કેન્દ્ર નથી. સભ્યો ઇહલોક પ્રત્યેની દ્રષ્ટિએ ધરાવતા હોય છે અને
ભૌતિકવાદી તથા બિનસાંપ્રદાયિક માનસ ધરાવતા હોય છે. આથી ધાર્મિક બાબતોને ગૌણ ગણતા હોય છે. એટલે કે શહેરી કુટુંબની અંદર લોકો કઈ રીતે રહે છે, તેનું પોતાનું કોઈક વ્યક્તિત્વ છે, બહુ સ્વતંત્રતા પોતાની રીતે રહે છે અને પુરુષની સમોવડી સ્ત્રી છે. એટલે ઘણું બધું એવું સમજવામાં આવે કે શહેરોની અંદર વ્યક્તિઓ એટલે કે માનવ છે એ સ્વતંત્રતા ભોગવે છે. બીજો પોઈન્ટ છે નગર સમાજમાં કુટુંબનું બદલાયેલું સ્વરૂપ. ડૉક્ટર આઈપી દેસાઈના મહુવાના અભ્યાસમાં પરંપરાગત સ્વરૂપના સંયુક્ત કુટુંબો 21% જોવા મળ્યા હતા. 4 કે તેથી વધુ પેઢીવાળા સંયુક્ત કુટુંબોનું પ્રમાણ 6% હતું. ડૉક્ટર શ્રીવાસ્તવ અને ડૉક્ટર શર્માના અભ્યાસમાં પરંપરાગત સ્વરૂપના સંયુક્ત કુટુંબો 9% હતા કે એમ કાપડિયાના નવસારીના અભ્યાસમાં પરંપરાગત સ્વરૂપના સંયુક્ત કુટુંબોનું પ્રમાણ 49% માલુમ પડ્યું છે. તેમના બીજા એક અભ્યાસમાં આ પ્રમાણે 58% જોવા મળ્યું હતું. ઈરાવતી કર્વેના જણાવ્યા અનુસાર ભારતીય ધર્મગ્રંથો અને સ્મૃતિઓમાં વર્ણવેલ સંયુક્ત કુટુંબ અદૃશ્ય થતું જાય છે. પરંપરાગત સ્વરૂપના સંયુક્ત કુટુંબો જોવા મળે છે ખરા, પરંતુ ધર્મગ્રંથોમાં પરિભાષિત પ્રણાલિકાગત સંયુક્ત કુટુંબના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એનો બીજો પોઈન્ટ છે સંયુક્ત કુટુંબનું કદ નાનું. ડૉક્ટર શ્રીવાસ્તવ અને ડૉક્ટર શર્મા તેમના અભ્યાસના આધારે જણાવે છે કે નાના કુટુંબનું સંયુક્ત કુટુંબ અને કુટુંબ પરિવર્તનનો સામાન્ય પ્રવાહ છે. એલિન રોસે નગરીય પરિસ્થિતિમાં કુટુંબના અભ્યાસના તારણરૂપે નોંધ્યું છે તે મુજબ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ શહેરી વર્ગોના નાનું સંયુક્ત કુટુંબ એ હવે કુટુંબ જીવનનું લાક્ષણિક સ્વરૂપ બની રહ્યું છે. ડૉક્ટર દેસાઈના મહુવાના અભ્યાસમાં 2 પેઢીવાળા સંયુક્ત કુટુંબ 57% અને 3 પેઢીવાળા સંયુક્ત કુટુંબોમાં 33% જોવા મળ્યા હતા. પરંપરાગત સંયુક્ત કુટુંબો જે 3 થી 4 કે તેથી વધુ પેઢીના બનેલા હતા તેવા મોટા કદના અને વિસ્તૃત સંયુક્ત કુટુંબોનું પ્રમાણ ઘટતું જાય છે અને નાના કદના સંયુક્ત કુટુંબો એ કુટુંબનું લાક્ષણિક સ્વરૂપ બની રહ્યું છે. સંયુક્ત કુટુંબમાં આવેલા આ પરિવર્તનને ડૉક્ટર ગોરેના શબ્દોમાં કહીએ તો નગરીય પરિસ્થિતિમાં શાખા પ્રશાખાવાળા સંયુક્ત કુટુંબોને બદલે પિતા અને પરિણીત પુત્રોના બનેલા એકવંશીય સંયુક્ત કુટુંબો સવિશેષ રહે છે. રોશે નોંધે છે તેમ આર્થિક પરિસ્થિતિ અને ઝઘડાઓએ કુટુંબના કદ ઉપર હંમેશા અસર ઉપજાવી છે. ઉચ્ચ શિક્ષણ માટેની તકો, ઉચ્ચ જીવનની મહત્વાકાંક્ષા, વધતી જતી વ્યાવસાયિક ગતિશીલતા, ઊંચા જીવન ધોરણોની ઈચ્છા, વ્યક્તિવાદતા અને સ્વાતંત્ર્યની વધતી જતી ભાવના જેવા પરિબળો શહેરી પરિસ્થિતિના નાના સંયુક્ત કુટુંબ એકમોને ઉત્તેજન આપનારા નવા પરિબળો છે. ઈરાવતી કર્વેએ નોંધ્યું છે કે સંયુક્ત કુટુંબના વડાનું અવસાન થતાં મોટા સંયુક્ત કુટુંબનું વિભાજન નાના સંયુક્ત કુટુંબમાં થાય છે. એટલે કે જે વ્યક્તિ ઘરનો મોભી, જે મેન વ્યક્તિ છે, જે સામાજિક વ્યવહારો કરતો હોય તે વ્યક્તિ ન રહેતા પછી એના જ કુટુંબની અંદર નાના નાના વિભાજનમાં એટલે કે બધા જુદા પડી જાય છે. ત્રીજું છે સંયુક્ત કુટુંબનું સ્વરૂપ. શહેરી કુટુંબમાં સંયુક્તતાનું સ્વરૂપ બદલાયેલું છે. શહેરી કુટુંબનું સંયુક્તતાનું સ્વરૂપ કેવું છે તે સમજવામાં ડૉક્ટર આઈપી દેસાઈ, ડૉક્ટર કાપડિયા તેમજ ડૉક્ટર ગોરેના અભ્યાસ સારો પ્રકાશ પાડે છે. ડૉક્ટર કાપડિયાએ રચનાતંત્રીય અને કાર્યાત્મક સંયુક્તતા ધરાવતા સંયુક્ત કુટુંબો અને માત્ર કાર્યાત્મક સંયુક્તતા ધરાવતા સંયુક્ત કુટુંબો એ બંને પ્રકારના સંયુક્ત કુટુંબો વચ્ચે ભેદ પાડ્યો છે. રચનાતંત્રીય અને કાર્યાત્મક રીતે સંયુક્ત કુટુંબ એટલે એવું કુટુંબ જે રહેઠાણ, રસોડું, મિલકત, આવક, ધાર્મિક પૂજા આરાધના, પારસ્પરિક સેવા અને મદદ વગેરે દ્રષ્ટિએ સંયુક્તતા ધરાવે છે. જ્યારે કાર્યાત્મક સંયુક્ત કુટુંબ એવું કુટુંબ છે જે રહેઠાણની દ્રષ્ટિએ વિભક્ત હોય છે. એટલે કે તેમાં પતિ પત્ની અને તેમના અપરિણીત સંતાનો રહેતા હોય, પરંતુ આવા કુટુંબ તેમના મા બાપ કે ભાઈના કુટુંબ સાથે સંબંધ ધરાવતા હોય, મૂળ સંયુક્ત કુટુંબનો ભાગ હોય કે મિલકત, આવક, ધાર્મિક પૂજા આરાધના, પારસ્પરિક સેવા અને મદદની દ્રષ્ટિથી કે તે પૈકી એક બે રીતે સંયુક્તતા ધરાવતા હોય. શહેરી સમાજોમાં કાર્યાત્મક સંયુક્તતા
ધરાવતા કુટુંબો વિશેષ છે. ડૉક્ટર ગોરે નોંધે છે તેમ વિભક્ત રહેઠાણ એ ભારતીય સમાજના કુટુંબ જીવનનો એક તબક્કો હોવાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આપણને સંખ્યાબંધ વિભક્ત વસવાટવાળો કુટુંબો જોવા મળે છે. ઘણીવાર વિભક્ત રહેઠાણમાં રહેતી વ્યક્તિઓ સંયુક્ત કુટુંબને અનુકૂળ વલણો ધરાવતી હોય છે. વિભક્ત વસવાટવાળા કુટુંબોને ડૉક્ટર દેસાઈ કાર્યાત્મક દૃષ્ટિએ સંયુક્ત કુટુંબનું એક સ્વરૂપ ગણે છે, જેને તેઓ નિમ્ન માત્રાની સંયુક્તતા ધરાવતા કુટુંબ તરીકે વર્ણવે છે. આવા કુટુંબોનું પ્રમાણ 27% જણાયું હતું. ત્રીજા પ્રકારનું કુટુંબ વસવાટની દૃષ્ટિએ વિભક્ત છે, પરંતુ મિલકત, આવક અને પારસ્પરિક ફરજોમાં બંધનોથી અન્ય કુટુંબમાં વસતા પિતા કે પરિણીત પુત્ર, પુત્રના પુત્ર, પરિણીત કે અપરિણીત ભાઈ કે કાકાના પુત્ર જેવા સગા સાથે સંયુક્તમાં ધરાવતા હોય છે, જેને ઉચ્ચ માત્રાની સંયુક્તતા ધરાવતા કુટુંબ તરીકે ઓળખાવ્યું છે. આવા કુટુંબોનું પ્રમાણ 1% માલુમ પડ્યું હતું. ચોથા પ્રકારનું કુટુંબ સીમાંત સંયુક્ત કુટુંબ છે, જે વસવાટની દૃષ્ટિએ સંયુક્ત કુટુંબ છે, પરંતુ જન્મ કે લગ્નથી નવા સભ્યનો ઉમેરો થતાં કે મા-બાપના અવસાનથી સભ્યોનો ઘટાડો થતાં કે કુટુંબનું વિભાજન થતાં તે પોતાનું સ્વરૂપ બદલવાની ક્ષમતા ધરાવે છે. તે વિભક્ત કુટુંબનું સ્વરૂપ પણ ધારણ કરે, સંયુક્ત કુટુંબ તરીકે ચાલુ પણ રહે. સીમાંત કુટુંબ સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત અને વિભક્ત કુટુંબમાંથી સંયુક્ત બનવાની ક્ષમતા ધરાવતું કુટુંબ છે. આવા કુટુંબને ડૉક્ટર દેસાઈએ ઉચ્ચ માત્રાની સંયુક્તતા ધરાવતા કુટુંબ તરીકે વર્ણવ્યું છે અને તેનું આ પ્રમાણ 30% જણાવ્યું હતું. પાંચમા પ્રકારનું કુટુંબ રૂઢિગત અને પરંપરાગત સંયુક્ત કુટુંબ છે. આવા કુટુંબને સર્વોચ્ચ માત્રાની સંયુક્તતા ધરાવતા કુટુંબ તરીકે ઓળખાવ્યા છે. એના પછીનું પોઈન્ટ છે કૌટુંબિક સત્તાનું માળખું. પરંપરાગત સંયુક્ત કુટુંબમાં સભ્યો વચ્ચે લિંગ અને વયના પાયા ઉપર સત્તાની અસમાનતા વહેંચાયેલી હતી અને સભ્યો વચ્ચેના સંબંધો સત્તા અને તાબેદારી ઉપર રચાયેલા હતા. પરંતુ શહેરી કુટુંબમાં કૌટુંબિક સત્તાના આ માળખામાં પરિવર્તનો આવી રહ્યા છે. શહેરી કુટુંબમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધો અંશત સાથે સ્વરૂપના બનતા લાગ્યા છે. કુટુંબમાં સ્ત્રીના આર્થિક, શૈક્ષણિક, રાજકીય સ્વાતંત્ર્ય વૃદ્ધિ થવા પામી છે. સ્ત્રીની વ્યક્તિગત પસંદગીને મહત્ત્વ આપવા લાગ્યા છે. કુટુંબ સંબંધોમાં સ્ત્રી-પુરુષ સમાનતા વિકસતી રહી છે, તેમજ પતિ-પત્ની વચ્ચે સાહચર્ય અને નિકટતા વધ્યા છે. સ્ત્રી ઉપરના પરંપરાગત બંધનો નબળા પડ્યા છે. કુટુંબમાં સાસુ-વહુ વચ્ચેના રૂઢિગત સત્તા તાબેદારીના સંબંધોમાં પરિવર્તન આવી રહ્યું છે. શહેરી કુટુંબમાં સાસુ-વહુ વચ્ચેના સંબંધો માતા-પુત્રની સ્વરૂપના હોય તેવા ઘણા કુટુંબો જોવા મળે છે. સાસુનું આધિપત્ય ટકવા લાગ્યું છે. સાસુ હવે પુત્રવધુ પ્રત્યે સહાનુભૂતિ અને સહિષ્ણુતાભર્યું વર્તન દાખવવા લાગી છે. લાજ મર્યાદાની રૂઢિ ભૂંસાતી જાય છે. શિક્ષિત સ્ત્રીઓ હવે ઘર બહારની આર્થિક પ્રવૃત્તિ કરવા લાગી છે. આથી તે આત્મનિર્ભર બનવાથી તેના પ્રત્યેનો વ્યવહાર બદલાવા લાગ્યો છે. શહેરી કુટુંબમાં પિતા-પુત્ર વચ્ચેના સંબંધોમાંથી સત્તા તાબેદારીનું તત્વ ભૂંસાતું જાય છે અને તેમની વચ્ચેના સંબંધો સમાનતા અને સ્વાતંત્ર્ય સૂચક છે. જોકે ઘણા કુટુંબોમાં સત્તા તાબેદારીના સંબંધોની પરંપરા ટકી રહે છે, ત્યાં કુટુંબ વિઘટનની પ્રક્રિયા જોવા મળે છે. મિલકતની વિભાજ્યતા. પરંપરાગત કુટુંબની મિલકત વ્યવસાયમાં અવિભાજ્ય હતી, જે વિભાજ્ય બનવા લાગી છે. પિતાના અવસાન બાદ પુત્રો વચ્ચે કૌટુંબિક મિલકતની વહેંચણી દ્વારા મૂળ સંયુક્ત કુટુંબનું જુદા જુદા એકમોમાં વિભાજન થતું તે પ્રક્રિયા સામાન્ય બનવા લાગી છે. શહેરી કુટુંબના શિક્ષિત સભ્યોમાં જેમ જેમ સ્વતંત્રતા ભાવના અને વ્યક્તિવાદ પ્રબળ બનતો જાય છે, તેમ તેમ કુટુંબની મિલકતમાંથી હિસ્સો મેળવી અલગ થવાનું વલણ ધરાવતું જાય છે. પિતાની હયાતીમાં પણ પુત્રો તેમનો હિસ્સો માગીને અલગ નિવાસ કરે છે. ઘણા શિક્ષિત મા-બાપો તેમના પરિણીત પુત્રો વચ્ચેના સંબંધો જળવાઈ રહે તે માટે પોતે જ મિલકત વિભાજિત કરી આપતા હોય છે. અહીંયા આપણો આ એક પોઈન્ટ પૂરો કરીએ. એના પછીનો ત્રીજો પોઈન્ટ છે નગર સમાજમાં કુટુંબના બદલાયેલા કાર્યો. તે આવતા વિડીયોમાં જઈશું. જય સ્વામિનારાયણ.